હા કાર્ય બોલ. કહું છું તમારે નવરાત્રી નથી આવવાનું. અમે તમારી વાર જોઈને કહીને બેઠા છે. તમારે નવરાત્રી કઈ આવું નથી. આ કાર્ય તમે જઈ આવો બરોબર. મારે બધી વાત અત્યારે ઉખડવાનું હોય નહીં. આ તમે જઈ આવો નવરાત્રીમાં તો મારી વાત જોઉં, તમે નવરાત્રીમાં જઈ આવો. મારે આવવાનું થતું નથી બરોબર. હો વાત ને એક વાત પણ એમ નહીં, તમે મને કઈક શોખેટ કરો તો મને કઈક ખબર પડે તમે કેમ નવરાત્રી નથી આવવાના. અમે બધા કેવી ઉમનથી વાત જોઈને બેઠા છીએ તમારી, અને તમારે આવું નથી એ કઈ થોડું હાલે યાર. તમે વિગતવારથી મને વાત કરો તો મને ખબર પડે હું થયું હું નહીં. એટલે ભાઈ કાર્ય એમાં લવ થઈ ગઈશ મારે. હું લપ થઈ જાય ને મારે ને હવારમાં માથાકૂટ થઈ ગઈ બરોબર. એટલે મારે આવવાનું નથી થતું. ભાઈ તું તારી હિસાબે તું છે. લપમાં મારે પડવાનું થતું નથી. ન્યા નહીં આવું મારી ડખો થઈ એકબીજાને એકાદ બેને કોઈ ટારવા પડે, હું ધોકા ઉડાડવા પડે એની કરતા આપણે નો આવી બરોબર છે બરોબર. નકામાં ખોટા ખોટા ધોકા ઉડે એની કરતા સાનમુનું બેહાઈ કરે. આપણે આવવાનું થતું નથી ભાઈ. તું જે વાંધો નહીં મારે પણ એમ નહીં કોની હારે લપ થઈ એ તો મને કઈક તમે જણાવો તો મને ખબર પડે. હું બે ઠપકો એને આપું મને કઈક કયો તો ખરા. નામ તો દો મને એકવાર એનું. સારું તારા નામ સાંભળ્યું ને, ઓલો કાશિયાનો છોકરો. હવારમાં મગજમારી ઈ થઈ એ વાઈડનો છે. તને ખબર છે ને કાશિયાનો છોકરો. હવે એમાં એવું થયું ભાઈ, આપણે ઓલો હવામાં મંડપ ને બધું ગોઠવે ને, એટલે હું ત્યાં ગયો. એટલે મેં કીધું ભાઈ આ મંડપ છે ને આવડો થાંભલો છે, ખાડો આવે ને થાંભલો. મેં ખાડો ન્યા નથી ખોલવાનું બરોબર. ત્યાં થાંભલો આપણે નથી ખોલવાનો થતો, કેમ કે ત્યાં રસ્તામાં આવક જાવક ચાલુ હોય, પબ્લિક આવતી જતી હોય, શેરી છે ગલી પડે. એટલે મેં કીધું ત્યાં નથી કરવું, ખોટું આપણે કોઈને હેરાન નથી કરવા. એટલે તું આ ઠેકાણે તું ખોડ ને તો કોઈને તકલીફ ન પડે અને રસ્તો ખુલ્લો રહે, બધું કમ્પ્લીટ રીતે ને બધું આવડ જવડ ચાલુ રહે. અને આ મોસમ છે બરોબર. ટ્રેક્ટર ફેરા આ તે બધું આવતું એટલે આપણે એ કોઈને નડાય નહીં. એટલે આ જગ્યાએ આપણે જે વર્ષો વર્ષ જે કરી છે ને આપણે ન્યા કરવાનું, ન્યા ન કરાય. અને કાશિયાનો છોકરો એવો ખુદરીનો વાઈડનો નો મારી વાત માની. એ ક્યાંક ખૂતે તો અહીંયા જ ન્યા જ કે ખોડવું છે. મેં કીધું ન્યા તો ન જ ખૂટે. થાંભલો ત્યાં તો નહીં જ ખોડવાનું થાય. થાંભલો અહીંયા જ ખોડે. એમાં હે ને લપ થઈ ગઈ. એને પાઇપ ખેંચ્યો. અચ્છા મેં પછી ને આમાં બીજો પાઇપ ખેંચ્યો. લગાલગી થવાની તૈયારી હતી. કચરા બાપા વચમાં આવી પડી ગયા. નકર આજ લગભગ ફેસલો થઈ જાત. એટલે હે ને આ વાત છે. બાકી મારે બીજું કઈ વાંધો નથી. કાશિયાનો છોકરો ત્યાં હોય મારે નકામ ધોકા ઉડે એટલે મારે આવવાનું થતું નથી બરોબર. તમે તમારી રીતે જઈ આવો. એટલે ભાઈ એ કાશિયાનો છોકરો છે ને નાનું છોકરું કહેવાય, 15-16 વર્ષનું છોકરું કહેવાય. એની હિસાબે આપણે કઈ બાંધવાનું હોય, આપણે સંબંધ બગાડવાનું હોય, આપણું જે તહેવાર બગાડવાનું હોય. તમે એ બધી વસ્તુને ભૂલી જાઓ અને અહીંયા તમે આવી જાઓ યાર. આવું શું કામ તમે એવું કરો છો? તમે આવો, અમે તમારી રાહ જોઈ છીએ. તમારે યાર ગાવાનું છે, તમે શું આમ કરો છો? જલ્દી ફટફટ યાર આવો ને યાર. જો કાર્ય આપણા બેનો સંબંધ પાકો બરાબર. તારે જો કામ હોય મને અડધી રાતે ફોન કરી, હું તારી ઘરે આવું, તારું હર કામ કરી દો બરોબર. એટલે આપણે કોઈને સંબંધ આ વસ્તુ તરીકે તું મને ફોન નહીં કરતો બરોબર. તું મને શરમાતો નહીં બરોબર. એટલે હું નહીં આવું. તમે તારે જાઓ, મજા કરો. અને આ બાબતે હવે તો ફોન નહીં કરતો. અને હું ફોન અત્યારે મૂકું છું. ફોન મારો સ્વિચ ઓફ થઈ જાય બરોબર. એટલે તું મને ફોન કરવાની કોશિશ કરતો નહીં, ટ્રાય ન મારતો. સારું રામ રામ, તું જા. કાર્ય મેં સમજાય ઠેકો સમજતો નથી યાર. ઓલો કાશિયાનો છોકરો ત્યાં હોય અને નકામાં મગજમારી થાય, લપ થાય, બાંધવાનું થાય, ધોકા એકબીજાને ઉડે. સવારે પાયા પીડા, અત્યારે ધોકા ઉડે. તો એની કરતા ત્યાં જવું શું કામ છે ભાઈ? એ નથી યાર. એને જાણતું તો કાર્ય મને પરાયણ એને જ બોલાવે છે. ફોન સ્વિચ ઓફ કરીને મૂકી દીધું. હવે પર ખાતું ટ્રાય મારે કરે. બાકી એકવાર કાશિયાના છોકરાને લઈ તો લો 100%. મૂકવું નહીં. કાલ સવારમાં મારી સામે થાય આપણે નો મેળ આવે.